હું ડૉક્ટર ભાવના કક્કડ, આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પણ સાથે સાથે એક નેચરોપેથ તરીકે ડૉક્ટર તરીકે હું ફરજ નિભાવું છું ત્યારે મને એમ લાગે કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવું જોઈએ અને નિરામય રહેવું જોઈએ. એ ભાવથી હું અલગ અલગ પ્રકારના અમે અવેરનેસના પ્રોગ્રામો ગવર્મેન્ટના બાળકોમાં પણ ફેલાવતા હોઈએ છીએ. અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અમે PLVની ફરજ જ્યારે હું નિભાવું છું તો તેના દ્વારા મને ઝૂંપડપટ્ટીના રહેનારા સ્ત્રીઓ વિશે અને બાળકો વિશે જ્યારે મને ખબર પડી તો ત્યારે મને એમ થયું કે એ લોકોના બાળકોને પણ અંદર જે કલાઓ છુપાયેલી છે તો એને મારે બહાર લાવવી છે અને ક્રાઇમ જો વધે છે તો એને મારે અટકાવવાની મારે પ્રયત્ન કરવો જોઈએ. તો એ ભાવથી આર્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મારું એક આર્યા કલારંગ કરીને બાળકોની અંદર રહેલી એફિશિયન્સીને અમે બહાર કાઢીએ છીએ. ગવર્મેન્ટની સ્કૂલોમાં આર્ટ ટીચર નથી, એને અમે ટીચર પ્રોવાઈડ કરી અને એની કલાની એક્ટિવિટીઝને બહાર અમે લાવીએ છીએ. બીજું, અમે મૂલ્ય એજ્યુકેશન દ્વારા એ લોકોમાં ગુણો વિકસે એ ભાવથી અમે ત્યાં જઈને બાળકોમાં એ મોબાઈલથી દૂર રહે અને એક સારા વિદ્યાર્થી અને સારા નાગરિક બને એ ભાવથી એને રમત દ્વારા અને વાર્તાઓ દ્વારા એ શિક્ષણથી મૂલ્ય શિક્ષણને પણ અમે પ્રાધાન્ય આપીને એક સારા ગુણ વિકસાવવાનો એની અંદર અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. મારા ફ્રેન્ડ એક ડૉક્ટર અશ્વિની મેડમ છે, એની સાથે જ્યારે મેં વાત કરી ત્યારે મને ખબર પડી કે સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મને એમ થયું કે સ્ત્રી જો સ્વસ્થ હશે તો કુટુંબનું ભરણ પોષણની સાથે સમાજ પણ એક કહે કે આદર્શ સમાજના એક પાયાનો કોણ છે વ્યક્તિ? તો એક સ્ત્રી છે. એક સ્ત્રી સ્વસ્થ રહેશે તો આખા ઘરનું ભરણ પોષણ તે સારી રીતે કરી શકશે. આજે એ સ્ત્રી અલગ અલગ ક્ષેત્રોમાં જ્યારે આગળ વધતી રહેલી છે તો એ સ્વસ્થ રહેવી જરૂરી છે. પરંતુ સાથે કેન્સરને આજે જોઈએ તો વ્યાપક વધતો જાય છે અને ખાસ કરીને સ્ત્રીના બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ આજે જોઈએ તો વધતું જાય છે. એની સાથે જ્યારે મેં આ વાત કરી ત્યારે મને એમ થયું કે આર્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે પણ આગળ વધે અને દરેક લોકોને એના અવેરનેસ માટે એ પ્રોગ્રામ પોતે આપી અને સ્ત્રીઓ સ્વસ્થ રહે એ બારામાં પ્રયત્નશીલ રહે. તો એ ભાવથી અમે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, આર્ય સ્ત્રી નિરામય ભવંતુ. તો હંમેશા સ્ત્રી જો નિરામય રહેશે તો સમાજ પણ હું સમજીશ કે નિરામય રહેશે જ. એને જો આપણે યોગ્ય રીતે તંદુરસ્ત રાખીશું તો કુટુંબથી માંડીને સ્ત્રી એક કહે ને કે દરેકનું ભરણ પોષણ કરનારી છે તો એના સ્વાસ્થ્યની પણ ચિંતા આપણે કરવી જોઈએ. તો એ ભાવથી અમે આ બ્રેસ્ટ હેલ્થ અવેરનેસના પ્રોગ્રામ્સ રાજકોટમાં અને રાજકોટની બહાર એક શરૂ કરી રહ્યા છીએ. હાલમાં તો અહીંયા અમે નેચરોપેથ તરીકે એ લોકોના કેન્સર આવી જાય છે તો એ લોકોને ખાવા પીવાની રિધમ અથવા રહેણી કહેણીમાં શું ફરક લાવવો એના માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ. અને મારી સાથે જો એવા ટીમમાં જોડાવા ઈચ્છતા હોય તો એને પણ હું આહ્વાન આપીશ કે આવા કેન્સરના મહાત આપવા માટે અથવા એને રાહત આપવા માટે એક આપણે અવેરનેસના પ્રોગ્રામ જે અમે શરૂ કરી રહ્યા છીએ તો આપ સેવા ભાવથી એક ડિવાઇન ભાવથી આપ પણ જોડાઈ શકો છો. અને ખાસ તો કેન્સરના આ બ્રેસ્ટ હેલ્થ અવેરનેસ માટે હું મારા ફ્રેન્ડ જે અશ્વિની મોદી જસાણી છે, આપણા ગુજરાતનું ગૌરવ છે કહી શકાય. નાની ઉંમરમાં એને પણ હંમેશા એ જ લગ્ન હોય છે કે સ્ત્રી સ્વસ્થ રહેવી જોઈએ, તો એને જોડીને અમે આ પ્રોગ્રામ કરવાના છીએ. ઓછામાં ઓછા તમે કહેશો કે એરિયામાં અમારા 50 બહેનો થાય છે તો અમે ત્યાં પણ અમે અવેરનેસ માટે તૈયાર છીએ. બાકી સ્કૂલ, કોલેજો અને એરિયા અમે લેવાના, કવર કરવાના. અત્યારે આ એપ્રિલ મહિના એન્ડથી એક ઝુંબેશ અમે શરૂ કરી રહ્યા છીએ કે મહિલા કોલેજો છે, મહિલા સ્કૂલો છે અને એરિયામાં અમુક એવા કાર્યાલયો છે કે ક્લબો ચાલે છે તો ત્યાં અમે સ્ત્રીઓને એ અવેરનેસ માટે આગળ વધે તો એના માટે પણ અમે પ્રયત્નશીલ રહેશું. ખરેખર હું કહું તો એક ટ્રસ્ટ ખોલવાનું કારણ પણ મારા મધર છે કે એ કેન્સર સર્વાઈ રહી ચૂક્યા છે. એટલે મેં એમને જોયા છે કે એક કેન્સર પેશન્ટ જ્યારે ઘરમાં હોય છે ત્યારે ઘરનું વાતાવરણ કેમ બદલે છે. ઘરનું વાતાવરણની સાથે સાથે સ્ટ્રેસફુલ વાતાવરણ જેને કહેવાય કે આપણા ઘરના જ મારા જ મધર હતા કે એ ઘરનો આધાર હતા. આપણે ખબર પડે છે કે હવે એ જવાની તૈયારી છે તો એ સ્થિતિની વચ્ચે અને એલોપેથિકની એક સર્વાઈ કરીને જે સાયકલો હોય છે એ પૂરી કરવી, આર્થિક રીતે પણ ભીષ્મ વ્યક્તિ આવી જાય છે અને સામાજિક કનેક્શન પણ એ મૂકી દે છે એના સ્ટ્રેસને કારણે. એટલે કુટુંબમાં પણ આપણે જોઈએ તો એક અલગ જ પ્રકારનું વાતાવરણ ઊભું થતું હોય છે. તો એ જ્યારે આપણે ફેસ કરતા હોઈએ છીએ ત્યારે મને એમ થયું કે એવું એક
શું દવા નથી કે જેને આપણે રોગ દવા વગર પણ આપણે સ્વસ્થ થઈ શકીએ? પહેલાંના કાળમાં એવું હતું તો એ લોકોને કઈ રીતે ફેસ કરતા હતા. અને કેન્સર શબ્દથી કેન્સર જ હોય એ હવે મને એમ લાગે છે કે આટલી શોધખોળ થયા પછી શું મહાત નથી અપાતું, રાહત આપી શકીએ છીએ. તો એ બારામાં હું હતી પહેલે પ્રોફેસર, પછી રિપોર્ટરની મેં પણ જોબ કરેલી છે, ટીચર્સની પણ કરેલી છે અને એક લાઇબ્રેરિયન તરીકે પણ મેં જ વર્ક કરેલું છે. ત્યારે મને એમ લાગ્યું કે મારા ઘરમાં એક નેચરોપેથ પણ આવવું જોઈએ કે જેથી આપણે ઘરના લોકોને સ્વસ્થ દવા વગર પણ કરી શકીએ છીએ. હા, મમ્મી જ્યારે બીમાર હતા અને એને કેન્સર અચાનક આવ્યું તો મેં પણ મારી ગવર્મેન્ટ જોબ મૂકી દીધી હતી કે મમ્મી પાસે રહેવું જરૂરી છે. તો એ પડાવમાં મને ખબર નથી કે નેચરોપેથ આટલું સરસ રીતે કામ કરે છે. એટલે જો હું રોગના બારામાં વ્યવસ્થિત એ કાળે હું સમજી શકત તો મને લાગે છે કે મમ્મીને હું વધારે આયુષ્ય આપવાનો પ્રયત્ન કરી શકત, મારા હાથમાં એ આવી શકત. પણ એ સંજોગે ત્યારે મારી પાસે આ નોલેજ નહોતું. અને એના ગયા પછી પાછું મેં એજ્યુકેશન શરૂ કર્યું અને 5 વર્ષ પછી મને એમ થયું કે મારી હાથમાં જે પણ રોગો આવશે લોકો, અને ખાસ તો સ્ત્રીઓના બારામાં, સ્ત્રી એક સ્વસ્થ હશે તો કુટુંબ સ્વસ્થ રહેવાનું જ છે. એને જો એક નોલેજ ખબર પડશે તો એ શેરિંગમાં એ માને છે, એટલે એ સારી વસ્તુ હંમેશા શેર કરશે તો એ વ્યાપ વધશે. તો એ ભાવથી હું સ્ત્રીઓમાં આ શિક્ષણ હેલ્થ એજ્યુકેશનના બારામાં આગળ લઈ જતી રહી છું. અને ખાસ તો કેન્સર પેશન્ટને હું ફ્રી ઓફ જ ડાયટ બી આપું છું અને એના વિશેનું નોલેજ પણ આપતી હોઉં છું. તો ખાસ કહીશ કે કેન્સર પેશન્ટ મારી પાસે આવે અને એના રોગ વિશે જાણી અને એનો ઈલાજ ઘરે પણ કરી શકાય છે કે નહીં એલોપેથિકની સાથે, તો એ બારામાં પણ આપણે એને સજાગ કરી શકશું. એ ભાવથી અમે આ એક શરૂ કરી રહ્યા છીએ.